ચાલો આગળ વધીએ. પાર્ટ 3. ઓકે, યુનિટ નંબર 2, read 1 unforgettable Walt Disney in that part 3. So in the part 3 we have seen before that the story of Pinocchio. So now what Walt did after that? Okay, the story of Disneyland perhaps better than anything else. The story of Disneyland, તમે જાણો છો તે રીતે ડિઝનીલેન્ડની વાર્તા આવે છે. તો તે ડિઝનીલેન્ડની જે વાર્તા છે, પરહેપ્સ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ મે એટલે કે કદાચ, બરોબર. બેટર દેન એનીથિંગ એલ્સ એટલે કે બીજા કોઈ પણ કરતાં બેટર ધેન કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે અહીં, બરોબર. બીજા બધા કરતાં વધારે સારી છે. ઇલુસ્ટ્રેટ્સ ધીસ પેરેગ્રાફ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર HSC બોર્ડ એક્ઝામિનેશન. ઓકે, illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. અહીં સેન્ટેન્સ પૂરું થાય છે. તો ઇલુસ્ટ્રેટ્સ એટલે કે દ્રષ્ટાંત પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? દ્રષ્ટાંત, બરોબર. કોનું દ્રષ્ટાંત? તો કે વોલ્ટ્સ વિઝન એટલે કે એક પ્રકારનો દ્રષ્ટિકોણ. એન્ડ હી સ્ટબર્ન એટલે આજકાલ તમે જે 17-18 વર્ષના બાળકો વિદ્યાર્થીઓ છો, તમારા બધાની અંદર આ ગુણ રહેલો છે. તેવો એક ગુણ જિદ્દીપણું, બરોબર. તો તેનામાં જિદ્દીપણું હતું, પણ કોનું જિદ્દીપણું હતું? તો કે ડિટર્મિનેશન એટલે કે એક પ્રકારનું આત્મબળ, બરોબર. ઈચ્છા, ખૂબ જ ઈચ્છા એટલે જિદ્દી જે હતી, મનોબળ. ડિટર્મિનેશન, શેનું ડિટર્મિનેશન? તો કે ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન એટલે કે જે વિચારમાં તે માનતો તે જ વિચારને હકીકતમાં બદલવા નું જે એની અંદર ડિટર્મિનેશન એટલે કે મનોબળ હતું, બરોબર, તેનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. શું? તો કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. આગળ જોઈએ. 4 years Walt had quietly nursed the dream of a new kind of amusement park. 4 years એટલે આ 4 વર્ષ નથી, પરંતુ ઘણા વર્ષોથી. કેટલા? તો કે ઘણા વર્ષોથી વોલ્ટ હેડ ક્વાઇટલી એટલે ધીમે ધીમે, બરોબર. નર્સ્ડ ધ ડ્રીમ, નર્સ એટલે સારવાર કરવી, બરોબર. નર્સ તમે શબ્દ જાણો છો સારી રીતે, એટલે કે તેની સેવા ચાકરી કરતો છે નહીં. તો કે ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ડ્રીમ એટલે કે સપનું, ઓફ અ ન્યૂ કાઇન્ડ એક નવા જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજનનો બગીચો, બરોબર. મનોરંજનના બગીચાનું જે એક સપનું હતું, તે સપનાને દરરોજને માટે તે શું કહેવાય કે આપણી દેશી ભાષામાં જણાવીએ તો ખાતર, પાણી, દવા છાંટતો રહેતો અને તેને સપનાને ક્યારેય તેણે બંધ થવા નથી દેતું. ઇટ વુડ બી અ પોટપોરી તમારા માટે નવો શબ્દ છે. પોટપોરી એટલે કે મિશ્રણ, બરોબર. બધાનું મિશ્રણ, કોમ્બિનેશન ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તેના ભાઈ રોય ડિઝની દ્વારા જણાવ્યા મુજબ કે તેનો ભાઈ વોલ્ટ ડિઝની જે છે તે ખૂબ જ ઇમેજિનેશન વાળો હતો. તો અહીં એ જ સેન્ટેન્સ છે કે ઇટ વુડ બી અ પોટપોરી. શેનો આઈડિયા? તો કે અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર જે છે તે મિશ્રણ છે. શેનું મિશ્રણ? તો કે ઓફ ઓલ ધ આઈડિયાઝ, બધા જ વિચારો. કેવા વિચારો? તો કે કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, બરોબર. આપણું મગજ અહીં ફળદ્રુપ હોય તો જ કંઈક સારા વિચારો આવશે, બાકી સારા વિચારો નહીં આવે. તો કે ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે કે એક ફળદ્રુપ જે કાલ્પનિક શક્તિ હતી, તે કલ્પના શક્તિ જ્યાં દરેક વિચારોનું મિશ્રણ, એ છે ડિઝનીલેન્ડ. પરંતુ છતાં પણ વોલ્ટ ડરતો. શેનાથી ડરતો? એ આગળ આ સેન્ટેન્સમાં આપેલું છે. The idea of sinking millions of dollars into an amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. બરોબર. જુઓ કે ધ આઈડિયા ઓફ સિંક એટલે ડૂબવું. ધ આઈડિયા ઓફ સિંકિંગ એટલે કે ડૂબી જવું. શું ડૂબી જવું? તો કે મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલર, બરોબર. લાખો ડોલર એટલે અમેરિકાનું ચલણ, જે ગઈકાલે આપણે જોયું નિકલ. તો નિકલનું શું થાય? તો કે નિકલ બરાબર 100 સેન્ટ અમેરિકન ચલણ છે. 100 સેન્ટ બરાબર $1 જેટલું મૂલ્ય છે, બરોબર. આપણે જે 100 પૈસા છે તો 100 પૈસાનું 1 રૂપિયા જેટલું જે મૂલ્ય છે, તેવી રીતના એક નિકલ એટલે 100 સેન્ટ. તો 100 સેન્ટ એટલે કે $1 જેટલું કંઈક મૂલ્ય ધરાવે છે. તો સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ એટલે કે લાખો ડોલર છે ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક,
આ અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલર ડૂબી જવાના વિચારને કારણે બરોબર કેવો લાગતો તો કે સીમ્ડ સો પ્રીપોસ્ટરસ, તે ખૂબ જ મૂર્ખામી ભર્યો, પ્રીપોસ્ટરસ એટલે મૂર્ખામી ભર્યો લાગતો, ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે જેથી તેને કોઈને પણ તેનો આ વિચાર જણાવ્યો ન હતો. ડરતો હતો કે જો હું આ વિચાર જણાવીશ કોઈ બીજા વ્યક્તિને તો તે મને થોડોક મૂર્ખ ગણશે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેથી પોતે એકલો જ બરોબર. અને આગળ વધવું હોય તો મિત્રો કોઈનું સંભળાય નહીં, આપણે એકલાને જ આગળ વધાય એવી કહાની અહીં છે કે હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેથી કોઈને જણાવ્યા વિના પોતે એકલાએ જ તેને ધીમે ધીમે આયોજન ઘડવાનું શરૂ કર્યું તેવું રોય ડિઝની જણાવે છે આપણને. હવે આગળ જોઈએ, ધ્યાન રાખજો બોર્ડ પર, સેકન્ડ પેરેગ્રાફ છે આ. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે કે સામાન્યની જેમ જ. શું હતું તો કે સામાન્ય વસ્તુની જેમ જ he infused all of us with his own enthusiasm, તેણે અમને બધાને પોતાના ઉત્સાહથી જકડી રાખ્યા. ક્યારે તો કે when he finally told us about the project, જ્યારે તેણે આ બધું જ પ્રોજેક્ટ ઘડી કાઢ્યો, ડિઝનીલેન્ડની વાર્તાનો આખો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો, ત્યારે તે પ્રોજેક્ટ વિશે જ્યારે અમને બધાને જણાવ્યું. સો someone asked, તો કોઈ મારા જેવો અથવા તમારા જેવો હોય જ પૂછવાવાળો, તો someone asked, Walt, how should the Disneyland look? કે વોલ્ટ, તું આ બધું જે વિચારો જણાવે છે, તારો પ્રોજેક્ટ જણાવે છે બરોબર, તે પ્રોજેક્ટ તો બરોબર છે, બટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, પરંતુ આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે બરોબર તેવું પૂછ્યું. સો ક્વિક, આ પોતાનો જ પ્રોજેક્ટ હતો, પોતાનું વર્ષો સુધી સેવેલું સપનું હતું, તો તે સપના વિશે કોઈને જાજુ વિચારવાની જરૂર રહેતી જ નથી. જ્યારે અંત સમય આવ્યો હોય ત્યારે તો આ જેવો પ્રશ્ન પૂછ્યો કોઈ વ્યક્તિએ, તરત જ વોલ્ટ ડિઝનીએ જવાબ આપ્યો કે કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ એટલે કે તે આ પૃથ્વી પર બીજું કંઈ નહીં હોય તેવું દેખાશે, એટલે કે એક વંડર, અજાયબી જેવું તે ડિઝનીલેન્ડ દેખાશે. પ્રેડિક્ટેબલી, પ્રેડિક્ટ, ટુ પ્રેડિક્ટ એટલે કોઈના ભવિષ્ય વિશે આગાહી કરવી, કોઈના આગળના જીવન વિશે આપણે આગાહી કરવી. સો પ્રેડિક્ટેબલી, આગાહી સ્વરૂપે વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બરોબર, ભવિષ્યમાં વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અમારા પ્રોજેક્ટ માટે, આ ડિઝનીલેન્ડના પ્રોજેક્ટ માટે પૈસા ભેગા કરવામાં થોડી મુશ્કેલી જ થઈ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ તો ખુલ્યું, બન્યું, પૈસા એકઠા થયા. અને ક્યારે ખુલ્યું તો કે ઇન જુલાઈ 1955, મારા તમારા દરેકના જન્મ પહેલાં, આપણા દાદાના જન્મ સમયે ઇન 1955 એટલે 1955માં ડિઝનીલેન્ડ ખુલ્યું. Since that first day, millions of have flocked to see the unique creation of Walt's imagination. Okay, since that first day એટલે કે તે પ્રથમ દિવસથી જ millions of have, બરોબર, millions એટલે કે લાખોની સંખ્યામાં લોકો have flocked. Flocked is a collective noun which is used to show the birds. Okay, flock of sheep, flock of birds, સમૂહ, જૂથ, એમ લાખો લોકોનું જૂથ, લાખો લોકોનું સમૂહ જોવા માટે તલપાપડ થયું પહેલા દિવસથી. ટુ સી, શું જોવા માટે તો કે ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની જે કલ્પના શક્તિ હતી તેનું અજોડ, યુનિક એટલે વિશિષ્ટ, બેજોડ, અજોડ, જે કંઈક બીજાથી તદ્દન વિપરીત હોય તેવું બરોબર, વોલ્ટની કલ્પના શક્તિનું એક વિશિષ્ટ સર્જન જોવા માટે લાખોની સંખ્યામાં પહેલા જ દિવસથી લોકો તલપાપડ બન્યા હતા. અને વોલ્ટ શું કરતો જુઓ, લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કે કોઈ નવું બાળક હોય, કોઈ નાનું બાળક હોય, નવા રમકડાની સાથે જે રમતું હોય તેવી રીતના ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને તેના હાથમાં વિશ્વનું સૌથી સુંદર, સૌથી ચમચમ, બરોબર, ચમકતું, ટમટમ કરતું ચમકતું, એન્ડ બિગેસ્ટ, ફનીએસ્ટ, સૌથી મોટું અને સૌથી રમૂજ પમાડતું રમકડું જાણે કે પોતાના હાથમાં હોય, નાના બાળકના હાથમાં. તેની જેમ વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, તેની જેમ વોલ્ટ યુઝડ ટુ વન્ડર. હા ભાઈ, વોલ્ટનું સપનું હતું ને
પોતાનું સપનું હતું, વર્ષો સુધી સેવી રાખેલું હતું અને આટલી અદ્ભુત સફળતા તેને મળશે આ બાબતમાં તે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે વિચાર્યું પણ નહોતું. તેથી વોલ્ટ નાના બાળકની જેમ વંડર એટલે કે રખડતો ભટકતો થ્રુ ધ પાર્ક, બગીચામાં એક નાના બાળકની માફક જ આનંદ કરતો, મોજ કરતો, રખડતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જાણે કે પોતે કંઈ પ્રવાસી હોય, બરોબર, આ ડિઝનીલેન્ડ જોવા આવ્યો હોય તેની જેમ જ હંમેશા ખુશ મિજાજી રહેતો. હવે જુઓ કે આ ઘણી વખત માણસોને સફળતા મળ્યા બાદ સફળતા પચતી હોતી નથી, પરંતુ અહીં બાબત થોડી જુદી છે. અહીં આગળ પેરેગ્રાફમાં આપણે જોશું એટલે તમને આ બાબત થોડીક સાચી લાગશે કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે કે વધારે પડતી સફળતા, બરોબર, ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે કે વોલ્ટના આ પાગલપણ, બરોબર, પાગલપણાનો જે વિચાર હતો તે વિચારની આવી વધારે પડતી સફળતા મળવા છતાં ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ, બરોબર, કે જાણે કે નાટ્યાત્મક સફળતા, કારણ કે આવી સફળતા ખૂબ ઓછા લોકોને, ખૂબ નસીબદાર લોકો હોય તેને જ મળતી હોય છે, છતાં પણ તેને જરાય વધારે સફળતા એટલી બધી લાગી નહીં. ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, બરોબર, કે જે ડિઝની ફોર્ચ્યુન હતું તેનું હવે નસીબ ખુલી ગયું હતું, પોતે દેવામાંથી મુક્ત થઈ ચૂક્યો હતો અને લાખો લોકો જોવા માટે આવતા. આ સફળતા આટલી બધી મળી હતી. એટ સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ, છતાં પણ આ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલ્યો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે જેવો સાદો, સીધો, સરળ સ્વભાવનો જે તેનું વ્યક્તિત્વ હતું તે જ વ્યક્તિત્વ રાખ્યું અને તેવો જ તે રહ્યો. હી હેટેડ પાર્ટીસ and his idea of a night out was a burger and chili at some restaurant. He hated parties, તે પાર્ટીને સખત નફરત કરતો, જે આજકાલ તમે લોકો ખૂબ જ પ્રેમ કરો છો, પાર્ટી તરફ આકર્ષો છો, બરોબર, તો તે પાર્ટીને ખૂબ નફરત કરતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને આપણે જે રાત્રિ દરમિયાન આજે ધંધામાંથી બધા થોડા ઘણા ફ્રી થઈને રાત્રિ મોજ કરવા માટે નીકળતા હોય તો તેવી રીતના તેનું શું આયોજન હતું રાત્રિ દરમિયાન કે વોઝ અ બર્ગર એન્ડ ચીલી, તો એક બર્ગર નાનું એવું અને મરચું એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાનું રેસ્ટોરન્ટ હોય ત્યાં. તમે કલ્પના કરો કે પહેલાં તો આવો હતો, કારણ કે પહેલાં પોતા પાસે પૈસા ન હતા, સફળતા ન હતી. આજે તો તે ડિઝનીલેન્ડનો માલિક છે, મિકી માઉસ છે, ખૂબ અદ્ભુત સફળતા અપાવી, દેવામાંથી મુક્ત થઈ ગયો, આજે તો તે દાન કરતો થઈ ગયો છે, છતાં પણ પોતે પોતાના જિંદગીના અમુક સિદ્ધાંતો છે તે બદલ્યા નથી. એટલે ઇફ યુ વોન્ટ ટુ બી ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, okay, different than others, then you have to be only yourself, okay, don't copy others. So proceed, આપણે આગળ વધીએ તો આ વસ્તુમાં શું આવે છે મિત્રો, તો કે ડિઝનીલેન્ડની વાર્તા આવે છે, પછી ડિઝનીલેન્ડે કેવી સફળતા અપાવી તેનું થોડું ઘણું છે, બરોબર. હવે આગળ આપણે જોશું, પાઠના એન્ડ તરફ આગળ વધીશું. ઓકે માય ફ્રેન્ડ્સ, આપણે જે આગળનો પેરેગ્રાફ જોયો, બરોબર, તે જ પેરેગ્રાફ થોડોક અધૂરો છે અહીં, તો તે પેરેગ્રાફ આપણે લેશું. ઓકે, હવે મિત્રો આ જે પાઠ છે તેના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો તે અંત જે છે, તે અંત જે ફિલ્મોની સ્ટોરી હોય તેવી સ્ટોરીની માફક થોડોક દુઃખદાયક સેડ એન્ડ છે અહીં આ લેખકે આપેલો, ઓથરે આપેલો. તો આગળ વધીએ આપણે કે ભાઈ તેનો ખર્ચો કેટલો હતો, તો કે ઓનલી અ બર્ગર એન્ડ ચીલી એટ ધ સમ લિટલ રેસ્ટોરન્ટ. ઓકે, કે માત્ર નાના રેસ્ટોરન્ટે જે સાદા સિમ્પલ માણસનું જીવન જીવતો તે જ રીતે. આગળ, his only extravagance was a miniature railroad that ran around the grounds of his home. His only extravagance એટલે કે તેનો માત્ર વધારાનો ખર્ચો શું હતો, બરોબર. એક્સ્ટ્રાવેજન્સ એટલે વધારાનો ખર્ચ, બિનજરૂરી ખર્ચ. શું હતો તો કે વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે જે તેના ઘરની આસપાસ ગ્રાઉન્ડ હતા ત્યાં સુધીના રેલ રોડ તરફ તે જતો અને કંઈક થોડો ઘણો ખર્ચ કરતો, તે જ તેનો બિનજરૂરી ખર્ચ હતો. બીજું કશું જ તેની લાઈફમાં બિનજરૂરી વ્યર્થ ખર્ચ હતા નહીં. What do you with all your money? A friend once asked him. તેથી એક મિત્રએ તેને પૂછ્યું એક વખત
વન્સ આસ્ક્ડ હિમ, એક વખત તેને પૂછ્યું કે વોટ ડુ યુ વિથ ઓલ યોર મની, બરોબર, કે તમે તમારા આ બધા પૈસાથી શું કરશો. હવે તેનો સમય આવી ગયો છે, તેને આ માણસ પાસે પૈસા બને એટલે આપણે પણ સ્વાભાવિક રીતે પૂછીએ. તેવી રીતના અહીં એક તેના મિત્રએ પૂછ્યું કે વોલ્ટ, હવે તું આ બધા પૈસાનું શું કરીશ. એક દિવસ ભલે ભૂતકાળમાં થોડા વર્ષો પહેલાં તે દેવાળીઓ હતો, પણ અત્યારે તો તે પૂરો થઈ ગયો છે, દેવાથી મુક્ત થઈ ગયો છે. હવે તો તે દાન પુણ્ય કરે છે, ફંડ ફાળો કરે છે, ફંડ ફાળો ઉઘરાવતો નથી, તેવો વ્યક્તિ બની ગયો છે. તો વોલ્ટે શું કહ્યું, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એટલે કે પોતાના સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહે છે વોલ્ટ કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું આ માત્ર બધા પૈસાને શું કરીશ, ફર્ટિલાઇઝ વિથ ધીટ. ઓકે, કે આ મારા બધા પૈસાથી હું મારો સ્ટુડિયોનું જે ફિલ્ડ છે તેને ઇમ્પ્રૂવ કરીશ, તેને ફળદ્રુપ, વધારે અને વધારે ફળદ્રુપ બનાવીશ. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. And it's true. અને રોય ડિઝની અહીં આપણને જણાવે છે કે હા, તે સાચું છે. જે વોલ્ટ ડિઝની બોલ્યા હતા તેવું જ કર્યું કે વોલ્ટ પ્લાવડ મની બેક. પ્લાવ એટલે ખેતર ખેડવું. તો વોલ્ટે જેવું જ, બરોબર, મની બેક એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેટલી ઝડપથી, એઝ ફાસ્ટ એઝ પોઝિટિવ ડિગ્રી, ઓકે, તો જેટલી ઝડપથી પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેને પોતાની કંપનીમાં ફરી પાછા પૈસા નાખ્યા અને તે ફિલ્ડને વધારે અને વધારે ફળદ્રુપ બનાવ્યું અને આગળ વધતા ગયા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent for the first time, solvent એટલે દેવાળિયામાંથી મુક્ત, બરોબર. હવે તે દેવાળિયો નથી, હવે તે મુક્ત બની ગયો છે. ઓકે, લેણદાર થઈ ગયો છે, હવે તે દેણદાર નથી. તો પ્રથમ વખત એવો વ્યક્તિ બન્યા બાદ, ક્યારથી, તો કે સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી તેણે વ્યાપાર જગતમાં ઝંપલાવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર પ્રથમ વખત જ હજી તે કરજ મુક્ત બન્યો હતો. તો ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, તેથી તેણે વોલ્ટને નવા વિચારો તરફ વિકાસ કરવાનો મોકો આપ્યો. હા, આ કહેવત છે ને મિત્રો કે પૈસો પૈસાને કમાવે. જો આપણી પાસે ખીચામાં પૈસા હોય વધારાના, તો જ આપણને કંઈક નવા વિચાર આવશે અને નવું આપણે કંઈક કરી શકીશું. બિકોઝ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઓકે, નોટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. ઓકે, તો પૈસા જેવા આવ્યા, જેવો તે કરજ મુક્ત બન્યો તેવો તેને બીજા વિચારો તરફ વિકાસ કરવાનો મોકો પણ મળ્યો. ત્યારબાદ શું કર્યું તેણે, જુઓ, ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ. તો આ કયા કયા વિચારોમાં તેણે વિકાસ કર્યો, તો ધીસ ઇન્ક્લુડેડ, તેમાં સમાવેશ થાય છે, ઇન્ક્લુડ એટલે સમાવિષ્ટ થવું. ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ શું છે, અહીં બ્રેકેટમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો. એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સાયરા માઉન્ટેન્સ. સાયરા માઉન્ટેનની અંદર આવેલી અલ્પાઇન જેવી એક ખીણ છે, તે મિનરલ કાઇન્ડ નામનું તેમાં ડેવલપ કર્યું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. અ કેલિફોર્નિયા ઇઝ અ સિટી વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન અમેરિકા. ઓકે, સો કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આર્ટની જે સંસ્થા છે કેલિફોર્નિયામાં આવેલી, ત્યાં ફોર વિચ એટલે જેના માટે. હી ડોનેટ એટલે દાન કરવું, યોગદાન આપવું, કે જેના માટે તેણે દાન કર્યું. શું, તો કે ધ લેન્ડ એન્ડ ધ સેવરલ $million. બરોબર, ધ લેન્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ ડોનેશન. ઓકે, જમીન, જેટલી જમીનની જરૂર હતી, જગ્યાની જરૂર હતી, તે જગ્યા આપી. સાથે સાથે સેવરલ $million, ઓકે, લાખો ડોલર પણ આપ્યા, પૈસા, ઓકે, મની પણ આપી. કોના માટે, તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, મોસ્ટ એમ્બિશિયસ, you are studying right now in the ambition study center. So the most ambitious, what is the meaning of ambitious? Ambitious એટલે મહત્વાકાંક્ષી, બરોબર. આ બધા જ પ્રોજેક્ટની વચ્ચે, બધા જ કાર્યોની વચ્ચે ધ મોસ્ટ એમ્બિશિયસ, જે સૌથી મહત્વાકાંક્ષી કાર્ય છે
તે $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ માટે ફાળવ્યા. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, ફ્લોરિડા પણ અમેરિકામાં આવેલું છે. જુઓ મિત્રો, કેટલા શહેરનો તમને અભ્યાસ થઈ ચૂક્યો અત્યારે. ફ્લોરિડા, કેલિફોર્નિયા, આગળ જોયું તે લોસ એન્જલસ, શિકાગો, ન્યૂયોર્ક, ઓકે, આવા વગેરે આપણે શહેરો જોયા. કાન્સાસ, ઓકે. તો ફ્લોરિડામાં આવેલી જે સિટી ઓફ ટુમોરો છે તેમાં અને ડિઝની વર્લ્ડમાં પણ પૈસાનું દાન કર્યું. હવે એન્ડ તરફ એકદમ આગળ વધી રહ્યા છીએ, ખાસ ધ્યાન આપજો. એન્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રેજિકલી ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, ટ્રેજિકલી નાટ્યાત્મક રીતે, બરોબર, અચાનક જ, એકાએક, ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં, મિસ્ટ એટલે મધ્યમાં, વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, વોલ્ટને થયું, શું થયું? તો કે ધ ફેટલ ઇલનેસ. ફેટલ, ફેટલ એટલે કે જીવલેણ, જીવ લઈ શકે તેવી, જેમાં જીવવાના ચાન્સ ખૂબ ઓછા હોય તેવી બીમારીનો તે વોલ્ટ ભોગ બન્યો. આઈ હર્ડ, તેથી રોય ડિઝની આપણને જણાવે છે કે આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. છતાં પણ મારા ભાઈની હિંમત વોલ્ટની એટલી હતી કે મેં તેને માત્ર એક જ વખત આ બીમારી વિશે કહેતા સાંભળ્યો. અને શું કહ્યું જુઓ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ એટલે કે જે પણ મને મળ્યું છે તે. જુઓ તેનો ભાઈ શું કહે છે, શીખવા જેવી બાબત છે કે જે પણ મને મળ્યું છે તે, ડોન્ટ ગેટ ઇટ, તને તે ન થવું જોઈએ, તું તેને મેળવતો નહીં. એટલે ખ્યાતિ, પૈસા, સંપત્તિ, બરોબર, તેની વાત નથી, પણ બીમારીની વાત છે કે જે પણ મને બીમારી મળી છે મારા ભાઈ, તે તને થવી ન જોઈએ. તો વિચારો કેવી બીમારી હશે. આટલી પોતાના ભાઈઓ વચ્ચે પ્રેમ હતો અને આજકાલ બધા વચ્ચે છે, જોવા જ મળે છે. I visited him in the hospital the night before he died. I visited him. મેં તેની મુલાકાત લીધી in the hospital, હોસ્પિટલમાં, the night before he died, કે જે રાત્રિએ તે મૃત્યુ પામ્યો મારો ભાઈ વોલ્ટ, તે રાત્રિ પહેલાં મેં મુલાકાત લીધી. Although disparately ill, disparately is a similar word of sincerely, સોરી, સિરિયસલી, બરોબર, ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ, ધો, ઓલ ધો, ઇવન ધો, આ બધા સમાનાર્થી શબ્દો છે. તો ઓલ ધો ડિસ્પરેટલી ઇલ, ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, તે ભવિષ્યના આયોજન માટે એટલો ભરપૂર હતો, બરોબર, એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જે તેના સમગ્ર જીવન દરમિયાન તેને ભવિષ્યના પ્લાનની, આયોજનની ચિંતા કરી હતી, તેટલો જ તે ત્યારે પણ ભવિષ્યના પ્લાન વિશે પથારીવશ પડ્યો હતો, છતાં પણ તે તેટલું આયોજન ઘડી રહ્યો હતો મગજની અંદર, તેટલો ક્રિએટિવ માઇન્ડ ધરાવતો હતો. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ યુઝડ ટુ સે, યુઝડ ટુ ઇઝ અ વન કાઇન્ડ ઓફ સિન્ટેક્સ, ઓકે, રચના છે એક પ્રકારની કે જે ટેવ દર્શાવવા માટે વપરાય છે. તો વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો, શું કહેતો, કે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરી નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને તે ક્યારેય થશે પણ નહીં, તેવું રોય ડિઝની પોતે જ કહે છે. આઈ લાઇક ટુ થિંક ટુ, એટલે રોય ડિઝની કહે છે કે આઈ લાઇક ટુ થિંક ટુ, મને પણ તેવું લાગે છે, ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ, પ્રથમ શબ્દ આપણો પાઠનો, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે મને પણ એવું લાગે છે કે વોલ્ટ ડિઝનીની અસર, ઇન્ફ્લુએન્સ, તેનો પ્રભાવ ક્યારેય પણ પૂર્ણ નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, કે જેથી તેની જે તમામ ક્રિએશન છે, તેના જે તમામ સર્જન છે, બરોબર, તે સર્જનમાંથી ફ્યુચર જનરેશન એટલે કે ભવિષ્યની જે પેઢી છે તે પેઢી વિલ કન્ટિન્યુ, તે ચાલુ રાખશે. શું ચાલુ રાખશે? તો કે ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, ટુ સેલિબ્રેટ, બરોબર, ટુ સેલિબ્રેટ એટલે કે ઉજવવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે જે તેણે એક વખત શું કર્યું હતું? તો કે અમારી બધાની સામે વર્ણન કર્યું હતું, બરોબર.
કે that precious ageless something in every human being. લાસ્ટ લાઈન છે મિત્રો, that precious ageless something in every human being, કે એક એવી પ્રિશિયસ, પ્રિશિયસ એટલે કિંમતી, ખૂબ જ કિંમતી, એજલેસ એટલે ઉંમર વિનાની, બરોબર, સદાયને માટે સરખી રહે તેવી, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક હ્યુમન બિંગ એટલે કે માણસ જાતની અંદર એક એવી વસ્તુ હોય છે કે મેક્સ અસ, લાસ્ટ લાઈન બરોબર બોલું છું, સમજી જજો, પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ, બરોબર, કે જે એવી વસ્તુ છે માણસના હૃદયની અંદર, દરેક માણસના હૃદયની અંદર, કે જે કદાચ 60 વર્ષની ઉંમર હોય, 50ની હોય, 70ની હોય, 80ની હોય કે પછી 20ની હોય, હૃદય માણસને ભગવાને એવું આપેલું છે, પ્રદાન કરેલું છે કુદરત દ્વારા, કે એની અંદર એક એવી વસ્તુ ફિટ કરેલી છે કે જે તમને મજબૂર કરે છે શોનાથી, તો કે બાળકોના રમકડા સાથે રમવાની, મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ એટલે કે બાળકોના રમકડા સાથે રમવાની, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, સિલી મૂર્ખાઈ ભરી વસ્તુઓ સામે હસવા માટે મજબૂર કરે છે, એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, એન્ડ સિંગ ઇન ધ બાથટબ, ઘરે આપણે બાથટબ હોય, સ્નાન કરવાના ટબ, બરોબર, તો ગાવાની અને નાચવાની, સપના જોવાની, આ જે છે એક વસ્તુ પડેલી છે. આ તો સામાન્ય વાક્ય છે અહીંયા યુઝ કરેલું, કે ભાઈ એક વસ્તુ એવી હોય છે દરેક વ્યક્તિની અંદર કે જે આપણને મજબૂર બનાવે આવું બધું કરવા, અને આપણે સૌને અનુભવ પણ છે કે નાના બાળકો હોય તો તેની સાથે આપણે બાળક બનીને રમતા હોઈએ છીએ, કોઈ એવી વસ્તુ હોય, બરોબર, તો તે વસ્તુ તરફ આપણે હસતા હોઈએ છીએ. એટલે અમુક પ્રકારના એવા શોખ હોય છે કે જે શોખ આપણે આખી સોસાયટીની વચ્ચે નથી કરી શકતા, પણ આપણા ફેમિલી મેમ્બર સાથે, ફ્રેન્ડ્સ સર્કલમાં આવી વસ્તુઓ આપણે કરતા હોય છે. જેમ કે ઘણા મિત્રોને બાથરૂમમાં ગાવાનો શોખ નથી હોતો, પણ છતાં પોતે સારું ન ગાતા હોય તેવી તેને અંદરથી ડર હોય છે, તેથી તે ત્યાં જ એના શોખ પૂરા કરી લેતા હોય છે. તો આવી દરેક માણસની અંદર વસ્તુ ભગવાને ફિટ કરેલી છે, તેથી તેમાં કોઈ આપણે હસવાની કે એવી કોઈ જરૂર નથી, બરોબર, દરેકના સ્વભાવમાં રહેલી વસ્તુ છે, અને હોવી પણ જોઈએ મિત્ર. આપણે આખી જિંદગી મારા મંતવ્ય મુજબ બાળક બનીને રહેવાય તો જ આપણને સફળતા મળશે. બાળક અને વિદ્યાર્થી બનીને રહેજો તો જ તમને સફળતા મળશે. તમારા મગજની અંદર આવી ગયા શબ્દો કે યુ આર ધ બેસ્ટ ઇન ધીસ ફિલ્ડ, ધેન ઇઝ ફિનિશ્ડ, ઓવર. જો વોલ્ટ ડિઝની એવું વિચાર્યું હોત જ્યારે ઓસ્વાલ્ડ ધ રેબિટ અલાઇસ આવી શ્રેણી ચાલુ કરી અને વિચાર્યું હોત, તો તે આજે જે આપણે ચર્ચા કરી જે બન્યો તે બની શક્યા ન હોત. ઓસ્વાલ્ડ તેના ડિસ્ટ્રીબ્યુટરે વેચી નાખ્યું હતું, બરોબર, છતાં પણ તેણે હિંમત હાર્યા વિના મિકી માઉસ નામની જે શ્રેણી શરૂ કરી અને જે અજોડ સફળતા મેળવી તે ખાલી માત્ર ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે લખાયેલી છે. તો આ પાઠની અંદર શરૂઆતમાં જ આવે છે પોએમ બી ધ બેસ્ટ, એન્ડ ઇટ્સ માય ફેવરિટ પોએમ બી ધ બેસ્ટ. એની અંદર માત્ર ટૂંકો મેસેજ એવો કહે છે કે વોટ એવર યુ આર, ધ ગોડ હેઝ ક્રિએટેડ ધ વર્લ્ડ, ઓકે, એન્ડ ધ ગોડ હેઝ સેન્ડ અસ ઓન ધીસ અર્થ. So he has planned for us something big plan, for some small plans, but whatever you are, you should be the best in that field. તમે જે પણ હો, અત્યારે યુ આર સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો, આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું, તો આપણે બંને આપણા ફિલ્ડમાં બેસ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બી ધ બેસ્ટ, જે ફિલ્ડમાં હો તે ફિલ્ડમાં બેસ્ટ બનવાનો પ્રયાસ કરશો તો જ તમને કંઈક શીખવા મળશે અને કંઈક સફળતા મળશે, અને તમારી સફળતામાંથી પછી ના વ્યક્તિઓ કંઈક બોધ લેશે, જેમ આજે આપણા પાઠમાંથી બોધ લઈ રહ્યા છીએ તે રીતે. તો મિત્રો, here this unit number 2, read one unforgettable Walt Disney is finished, over, okay. So the question answers are left of this unit. You have to write down this vocabulary in your notebook, as well as if you cannot understand some sentences, some words, then leave a comment in comment box or WhatsApp on my this number, okay. I hope that you will keep watching these videos and ask to your friends to share and subscribe my channel. Thank you so much.